ફાઇનલી ભાઈને લઈને દવાખાને જઈ રહ્યા છે અને ભાઈ જે આજે 1.5-2 મહિનાથી પોતે પીડાતા હતા, પગની અંદર સળિયા જે આરપાર નીકળી ગયા છે. હવે એમને અમે દવાખાને લઈ જઈ રહ્યા છે ને સારવાર એમની તમામ અમે કરાવશું. મિત્રો વિડીયોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવા બીમાર લોકો સુધી પણ અમે પહોંચી શકીએ. મારી એક શેરથી ઘણા લોકોની જિંદગી પણ બચી શકે છે. મિત્રો આપણને 2-3 ડોક્ટરનો કન્સલ્ટ કરવો જરૂરી છે કે ભાઈ સળિયા કાઢ્યા પછી આને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય ને, નહીં તો કાઢી અત્યારે એમને કોઈ પ્રકારનું એટલું નુકસાન નથી, ભલે આપણે કાઢી નાખશું અને કદાચ ઇનકેસ કોઈ પાછું પ્રોબ્લેમ થયો તો શું કરશું આપણને? પછી આને ફરજિયાત ઓપરેશન આપણે કરાવવું જ પડશે. એટલે પછી આપણી પાસે કોઈ ઓપ્શન રહે નહીં. એટલે અત્યારે આપણે 2-3 ડોક્ટરને બતાવીએ અને તપાસ કરાવીએ કે ભાઈ કદાચ ઇનકેસ આપણે સળિયાને કાઢી નાખીએ અને સળિયા કાઢ્યા પછી પાછું અમને અંદર કોઈ પ્રકારનું બોન મેરોની અંદર કઈ નુકસાન અથવા કોઈ પ્રકારનું સાઈડ ઇફેક્ટ અથવા તો કોઈ થાય ખરો? કારણ કે ઘણા સમયથી સળિયો બહાર છે એટલે હું છે એ પ્રમાણે ત્યાં જઈએ અને સાહેબનું ડિસિઝન તો લઈએ. જૂના ડોક્ટર છે, ટૂંકમાં પ્રવીણ ડાબી સાહેબ છે, બધા જૂના ડોક્ટર છે. એનો ઓપિનિયન શું છે એ પ્રમાણે આપણે લેવો જરૂરી છે. કોઈને પ્રાઇવેટ બતાવું તો મને કહેજો, હું બહાર તમને વાત કરી લઈશ. આનું જુમાણીમાં મેં કરાવ્યું હતું ઓપરેશન, સાંગાણી વાળા. અહીંયા પણ છે અને અમને કાર્ડની વ્યવસ્થા નથી. પછી આપણે 50,000 આપણે કદાચ સળિયા ઘણો લાંબો સમય થઈ ગયો, તમે જે તે સમય પાછા લઈ ગયા ત્યારે સાહેબે જે ફી કીધી હતી એ પછી કેટલો સમય થયો એનો પાછો? એ પછી તો મહિનો થયો. એટલે એટલો સમય સળિયો હવે એટલો સમય સળિયો બહાર રહ્યો. હવે સમજુ અને માનસિક તકલીફ તો ઓલરેડી છે. તો ફેમિલી કમ્બાઈન પેલા હોય ને, બાકી તો કદાચ તમે સળિયા કાઢો કે માઉસ ભરો કે હાડકો ફિટ કરાવો તો કોઈ ભેગું નહીં થાય. ના કોઈ ભેગું ના થાય. પેલું તો ફેમિલી. અત્યારે આપણને મેન એમને જે આરામની જરૂર છે ઈ તો વ્યવસ્થિત કરે. એટલે એના માટે તો આ ઓપ્શન આ લોકો પાસે બે જ છે. કાંઈ એમના અંકલ ને ત્યાં અથવા તો એના મોટા પપ્પા બેમાંથી એક જગ્યાએ એને કમ્બાઈન કરવો પડે. અહીંયા રહેવાથી કોઈ ફાયદો નહીં. આગામી સમયમાં પાછી નુકસાન આવવાનું. પાછું હોય તો કદાચ પાછો પડશે. પાછો કારણ કે સળિયા કાઢી નાખ્યા તમે વધારે વિખાવાનું છે. બીકોઝ કે તમે જે ફ્રેક્ચર થયું એટલે સળિયા નખાવ્યા, હવે સળિયો બહાર નીકળી ગયો, હવે ફ્રેક્ચર કમ્પ્લીટ થયું છે કે નથી થયું એ બધું ત્યાં ખબર પડશે. એટલે સળિયો કાઢ્યા નાખ્યા પછી પણ કદાચ પાછું બીજો ઓપરેશન આવે. આંચકીનો પ્રોબ્લેમ છે એટલે એની છે ભીતમાં જે આંચકી માર્યા, આંચકીનો ભાગ આવ્યો ને ત્યારે એની ભીતમાં છે પગને એકદમ જોરથી મારી દીધો એટલે બેન્ડેજ માર્યું. હાલો વાંધો નહીં, હું જોઈ લઉં. નથી એટલે જુદા સાહેબે કીધું મને કે ખોલવું તો પડશે જ. હવે કાઢ્યા પછી પાછું પહેલી વસ્તુ આ છે કે બસ એ જ મેન ફેમિલી ડિપેન્ડ છે ને, એ કરવું પડે તમારે. તો જ પછી આનો રસ્તો નીકળે. બાકી તો તમે કે આગળ દાખલા તમે ઓપરેશન કરી ચાલો તમે ગમે એમ કરો કે ભાઈ તમે ગમે ત્યાં તો શું છે આપણે વેરાવળમાં ગમે ત્યાંથી દાતા આપણે ગોતી લઈએ. કર્યા પછી આનો ઓપ્શન શું લેવાનો? બરાબર છે. 15,000 રૂપિયા એટલે કઈ સામાન્ય વસ્તુ કહેવાય કે ગમે ત્યાં આપણે કરી લઈએ 15,000 રૂપિયા. વસ્તુ એ રીતના કે હવે આનું કરવું હોય પછીનો પીરિયડ છે ને એ અઘરો છે. 90 દિવસ તેને સાચવવો ને, 90 દિવસ મેક્સિમમ એને ફ્રેક્ચર છે ને એટલે 90 થી લઈને 4 મહિના સુધી બેડ રેસ્ટ રાખવું જ પડે. અને પગની તો ખાસ એમાં ફ્રેક્ચર છે વધારે ઊંઘ કરે એટલો ફાયદો. બોલે છે કે નથી? બોલે કે નથી બોલતો? બોલે કે નથી બોલતો? બોલે ને. હા બોલે. પલ્યો પગ પલ્યો વધારે ખોલો ગાડી ખોલો ભાઈ. ઉભા રહેજો. કોઈ ટ્રસ્ટ નમવું આપણા માટે તમે કીધું એ પ્રમાણે બહુ ખાસ ધ્યાન રાખવું પડે. સળિયા કાઢી નાખ્યા પછી પણ અને સળિયા કાઢવાનું પણ આપણને ત્યાં જાય ને પછી તમારે આવવાનું છે કે એમ પાછળ બેસી જાવ. આ લોકો શું કરે?
હા કેટલા જણા હતા? હવે હા એની મમ્મી લેતા જાવ ને કઈને માર્કેટ આઉટ થાવ ભાઈ ને આવવાનું તમે બેસી જાઓ એટલે તો લેવો જ મળે. હા એટલે તે દિવસે મેં આપણે ભાઈને મેરુભાઈ શું નામ ભાઈનું એમને કીધું કે ભાઈ જવાબદાર માણસને સાથે મોકલજો બીકોઝ અમારો જે બધી વસ્તુ બનાવ બને કેમ કે ઓપરેશન થઈ ગયા પછી પણ બનાવ બને તો કાલે અમે સેવા લઈને બેઠા ને કાલે કે ભાઈ આ લોકો આવ્યા ને આવું થઈ ગયું ને આવું કરી નાખ્યું અમારો હવે શું કરવું માનવતાની દ્રષ્ટિએ આપણે તો કામ કરી બતાવ્યું પછી હવે દાખલા તરીકે તો છે ભાઈ આનું કોઈ ઇન્ફેક્શન લાગી કઈ ના હોય ઇન્ફેક્શન ન લાગે તો જવાબદાર વ્યક્તિ હોય નહીં તો જવાબદાર આપણે તો માથે સિરે લઈને હાલતા પણ આક્ષેપબાજી એટલે અમારે કેવું જરૂરી કારણ કે અમારા માટે આ કામ પહેલી વખત અમારે એટલે અમારે ભલે સારું આપણે નીકળીએ તો કર્યું છે અને સાહેબે કીધું કે મહિનો દિવસ પછી આપણે એને પાછું બતાવવાનું છે અને અમારી જોડે એની ફેમિલી છે ને ફોન તો ઘણા પછી આવ્યા હતા કે અમને આવશું ને પણ કોઈ અમારી જોડે આવ્યું નથી એટલે મહિનો દિવસ પછી ઘણી બધી દવાઈ આપી છે મહિનો દિવસ પછી આપણે પાછું સળિયા કાઢવા માટે આવવાનું છે ચાલો મિત્રો મહિનો દિવસ પછી મેળા